ભાવનગરના પ્રભુદાસ તળાવમાં ખાનગી ટ્યુશન ક્લાસીસ ચલાવતા શિક્ષિકાના પુત્રએ બાળકને માર માર્યો. પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગરના પ્રભુદાસ તળાવમાં ખાનગી ટ્યુશન ક્લાસ ચલાવતા શિક્ષિકાના પુત્રએ તેમના ટ્યુશનમાં આવતા 10 વર્ષના બાળકને માર માર્યાનો મામલો સામે આવ્યો છે. બાળકને માથામાં અને પડખામાં માર મારવામાં આવતા બાળકને ભાવનગરની સરટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને બાળકના માતા-પિતા દ્વારા આ શિક્ષિકાના પુત્રની ઉપર પોલીસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી. સંધિ જાગૃતિ ન્યૂઝ તંત્રી જાહિદ મદ્રા દ્વારા. નામ બેન તમારું? સાયદાબેન. સાયદાબેન, શું બનાવ બન્યો છે? કાલે મારા છોકરાને એને અમે ટ્યુશન જાય છે, ત્યાં એના છોકરા એને મસ્તી કરતા હતા ને છોકરાઓ, તો એનો છોકરો છે સબાનાબેનના ટ્યુશનમાં જાય છે. એના છોકરાએ એ મસ્તી કરતા હતા ને તો મોઢું દબાવી અને મારા છોકરાને માથામાં 2-3 ઘૂસતા માર્યા. તો મારો છોકરો વાંકો વળી ગયો ને તો પાછળ ઘૂસતા માર્યા, તો જમીનારે ભટકાણો ગોઠણ નહીં ને પછી પડખામાં ને એમાં ઘૂસતા માર્યા એને. તો એ બેનને ત્યાં તમારો છોકરો શું કરવા જાય છે? ટ્યુશનમાં જાય છે. શું નામ છે તમારા છોકરાનું? યાસીન. કેટલા વર્ષનો છે? 10 વર્ષનો છે. તો એને તમે કેમ અત્યારે હોસ્પિટલે લાવ્યા છો? એને માથામાં માર્યું છે ને ઘૂસતા, તો એને ચક્કર બહુ આવે છે ને મારા મમ્મીના ઘરે ગયો ને તો બહુ રોવા મળ્યો ને પછી 2 ભાન થઈ ગયો તો પછી મારા મમ્મીનો ફોન આવ્યો અમારી ઉપર, તો અમે ઘાય ગયા ત્યાં લેવા એને. પછી ઘરે લઈને આવ્યા પછી બેનને ફોન કર્યો અમે કે કેમ મારા છોકરાને માર્યો, તો એનો ફોન આવ્યો. એને એમ કીધું કે તમે લોકો અહીંયા આવો ને તો રૂબરૂ વાત કરી. તો પછી અમે ત્યાં ગયા રૂબરૂ વાત કરવા, તો એના છોકરાને કીધું ને તો એનો છોકરો મારો હાથ મેળી નાખ્યો ને મને કે મેં જ માર્યો, હું છે એમ કરીને મને મારવા દોડ્યો. કોણ છે એ છોકરાનું નામ શું છે? આદિલ નામ છે. આપણે પોલીસ ફરિયાદ કરી છે? હા, કરી છે. આ કયા વિસ્તારનો બનાવ છે? કયા વિસ્તારમાં? પ્રભુદાસ તળાવ, મફતનગર. તમે અમે બેન, આમાં તમારે એમની સાથે કોઈ જૂની અદાવત ખરી કાંઈ? ના એવું કાંઈ નથી. તો પછી મારવાનું કારણ શું આ છોકરાને? એટલે કે આવું તો 1-2 ફેરી પહેલાં બનેલું છે કે ફી લેટ લઈને ગયો હોય કે મોડું થઈ ગયું હોય 1-2 દિવસ, તોય મારે ગાળિયું દે કે ફી લઈને આવજે ને ફી લઈને નહીં આવતો તને પછી કાલથી બેઠવા નહીં દો, એવું બધું બોલે. અચ્છા, એ બેન કાંઈ કોઈ સ્કૂલમાં નોકરી કરે છે કે શિક્ષક છે કે શું છે? ના એવું તો કાંઈ નથી.